પારડી ખડકી હાઈવે પર ઢોર આવી ચડતા એક પાછળ એક 3 વાહનો અથડાતા વિચિત્ર ટ્રિપલ અકસ્માત। કાર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતો ટેમ્પો અને એસટી બસ અથડાતા મુસાફરોનો જીવ ઉદ્ધર। પારડી નેશનલ હાઈવે નંબર 48 ઉપર આજરોજ સવારે એક પાછળ એક 3 વાહનો અથડાતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। પારડી ખડકી રેમન કંપની સામે હાઈવે પર વાપીથી વલસાડ જતા ટ્રેક ઉપર અચાનક ઢોર આવી ચડતા કાર ચાલકે બ્રેક મારી હતી, જેના પાછળ ટેમ્પો નંબર DD01M 9782 અથડાયા બાદ તેની પાછળ એસટી બસ નંબર MH20BL 1878 અથડાતા વિચિત્ર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। ઘટનાને પગલે એસટી બસમાં સવાર મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યા હતા। જોકે સદનસીબે તમામનો આબાદ બચાવ થવા પામ્યો હતો। અકસ્માત બાદ કાર ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયો હતો। ઘટનામાં વાહનોને નુકસાન થવા પામ્યું હતું। જોકે મોટી જાનહાનિ ન થતા દુર્ઘટના બંધ ટળી હતી। नाम विराज पटेल पड़ेगा। मैं धर्मपुर जा रहा था। ये हाईवे के सामने बीच में गाय आ गया। गाय के आने के कारण से हमारा पीछे वाला जो मारुति वाला गाड़ी रोका। मेरा गाड़ी रोकने के बावजूद मैं कट मारना सोचा निकलूंगा रोंग साइड से, तो अपना बस था 100 मीटर दूर था। इतने में बस जैसे मैं टर्न मारा तब से बस आके सामने आके टकरा गई। कुछ ज्यादा नुकसान नहीं हुआ, किसी को क्षति नहीं हुआ। पब्लिक है जो भी है सब बराबर है, किसी को क्षति नहीं हुआ। ये सुबह में लगभग 8 बजे। कोई परिस्थिति अभी परिस्थिति सही, सब सही है। बस वाला भी सही है, ड्राइवर भी सेफ है, कंडक्टर सब सेफ है, सब गाड़ी भी सेफ है। हमारी भी गाड़ी में थोड़ा बहुत टूटा फूटा हुआ है, सामने नजर आ रहा है, कुछ खास नहीं है, सिर्फ प्लास्टिक का सामान जो टूटा हुआ है। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।